નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા વિષયના પહેલું પ્રકરણ સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, જેના આપણે હવે છેલ્લા પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ. આ છેલ્લો પડાવ એટલે સંચાલનના વિવિધ કાર્ય વિસ્તારો. આપણે અત્યાર સુધી આખા પ્રકરણમાં જોયું કે સંચાલનનું કોઈપણ ધંધાકીય એકમ હોય, એકાંકી પેઢી હોય, ભાગીદારી હોય કે કંપની સ્વરૂપ હોય, કોઈપણ સ્વરૂપની અંદર સંચાલનનું મહત્ત્વ ખૂબ જ છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સંચાલન એ કોઈપણ ધંધાકીય એકમ માટે એક અવિભાજ્ય અંગ છે, જેને તમે કોઈ સંજોગોમાં એ ધંધાકીય એકમમાંથી છૂટું કરી શકતા નથી. એટલે આપણા માટે એક અવિભાજ્ય અંગ છે. એટલે સંચાલન આપણે દરેક સપાટીએ, દરેક ક્ષેત્રમાં આપણે ઉત્તમ રીતે કરવું જ પડે જો તમે તમારા ધંધાને સફળ બનાવવા માગતા હોય. હવે અહીંયા ફરી એ પ્રશ્ન આવે છે કે સંચાલન એ એક આખી વ્યવસ્થાયિક પ્રક્રિયા તરીકે તો આપણે જોયું, સંચાલનના કાર્યો પણ જોયા, સંચાલનનું મહત્ત્વ, સ્વરૂપ બધું આપણે શીખ્યા, પણ સંચાલન ક્યાં ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ એનો કાર્ય વિસ્તાર પણ આપણને ખબર હોવી જોઈએ. તો સંચાલનના કાર્ય વિસ્તારને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાંનો સૌથી પહેલો ભાગ છે માર્કેટિંગ, એટલે બજારકીય સંકલન અને બજારકીય સંચાલન. એ સંચાલનનો પહેલો કાર્ય વિસ્તાર છે. બીજું છે માનવ સંસાધન સંચાલન. અગત્યનો મુદ્દો છે, ખૂબ અગત્યનો. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તરીકેનું ઓળખવામાં આવે છે, HRM. ત્રીજો મુદ્દો છે નાણાકીય સંચાલન, એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે પૈસાનું જે સંચાલન કરવાનું છે એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે નાણાકીય સંચાલન કહેવાય. ચોથો મુદ્દો છે ઉત્પાદન સંચાલન, એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ. આ મુખ્ય 4 મુદ્દાઓ આપણે આ સંચાલનના કાર્ય વિસ્તારમાં સમજવાના છે. સૌથી પહેલું હતું માર્કેટિંગ, બીજું હતું માનવ સંસાધન, ત્રીજું છે એ નાણાકીય સંચાલન, અને ચોથું જે છે એ ઉત્પાદનનું સંચાલન. હવે આપણે 4 મુદ્દા વિશે આપણે અલગ અલગ રીતે એ હવે સમજવાનો પ્રયત્ન કરીએ. હું સૌથી પહેલી શરૂઆત કરું છું. સંચાલનના કાર્ય વિસ્તારનો જે પહેલો કાર્ય વિસ્તાર છે એ માર્કેટિંગ સંચાલન, એટલે કે બજારકીય સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવાય છે. અત્યારનો સમય મિત્રો એવો છે કે જે સમયની અંદર જો તમે માર્કેટિંગ ના કરો તો તમારો ધંધો કોઈ સંજોગોમાં ચાલી શકવાનો નથી. આપણી ગુજરાતીમાં એક કહેવત છે, બોલે એના બોર વેચાય, ના બોલે તો એના છોકરા એના વેચાય. એટલે કે તમે જો તમારા ધંધાનું માર્કેટિંગ નહીં કરો, તમે તમારા ધંધા માટે જાહેરાત નહીં કરો તો એ તમારો ધંધો લાંબો સમય ચાલવાનો નથી. અત્યારે તમને હું એક સ્પષ્ટ સારામાં સારું એક ઉદાહરણ આપું. જેમ કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ, તો ઉનાળાની શરૂઆત થાય એટલે આપણને ખબર છે કે કોલ્ડ ડ્રિંક્સ એ બજારમાં આવવાની શરૂઆત થઈ જાય. કોલ્ડ ડ્રિંક્સની ઉનાળાની ખરી શરૂઆત તો માર્ચથી થતી હોય, તેમ છતાંય ટીવીની અંદર તમે જુઓ, છાપાઓમાં જુઓ તો તમને કોલ્ડ ડ્રિંક્સની તમામ કંપનીઓ, જેમ કે થમ્સઅપ છે, કોકાકોલા છે, સ્પ્રાઇટ છે, બરાબર, આ તમામ કંપનીઓ પોતાનું માર્કેટિંગ જાન્યુઆરીથી ચાલુ કરી દેશે. હવે આપણને એમ થાય કે થમ્સઅપ છે, હવે થમ્સઅપને માર્કેટિંગની ક્યાં જરૂર છે? થમ્સઅપ એ કેટલા વર્ષો જૂની કંપની છે. તો એ કંપનીને પણ જો અત્યારે વર્તમાન બજારમાં ટકી રહેવા માટે માર્કેટિંગ પાછળ ખર્ચો કરવો પડતો હોય તો આપણને એની ઉપરથી અંદાજ આવી જાય કે માર્કેટિંગ એ કોઈપણ ધંધાકીય એકમ માટે એ અવિભાજ્ય અંગ છે. માર્કેટિંગ તો કરવું જ પડે. માર્કેટિંગ એક સંચાલક તરીકે કાં તો તમે કરો, કંપનીના ડાયરેક્ટર તરીકે તમે કરો, અથવા તો તમારા જ જે ગ્રાહકો છે તમારું માર્કેટિંગ કરે. પણ માર્કેટિંગ તો થાય જ છે. ગ્રાહક માર્કેટિંગ ક્યારે કરે? જ્યાં તમે એને સારું કામ આપ્યું હશે, જ્યારે તમે એને સારી વસ્તુ આપી હશે,
જ્યારે તમે એને વેચાણ પછીની પણ સેવાઓ સારી આપી હશે, ત્યારે જ એ ગ્રાહક તમારા માટે એની જાતે જ તમારું માર્કેટિંગ કરે છે. તો અહીંયા એ સંચાલનનું જે કાર્ય વિસ્તાર છે એમાંનો સૌથી પહેલો જે આ કાર્ય વિસ્તાર છે માર્કેટિંગ મેનેજમેન્ટ છે. માર્કેટિંગ મેનેજમેન્ટ એ ખાલી ટીવીની અંદર એક જાહેરાત આપી દેવી એ એકલું માર્કેટિંગ મેનેજમેન્ટ નથી. માર્કેટિંગ મેનેજમેન્ટમાં ઘણી બધી બાબતો આવે છે. માર્કેટિંગ મેનેજમેન્ટમાં એ તમે અલગ અલગ પ્રકારના મીડિયાનો ઉપયોગ કરી શકો. જેમ કે પ્રિન્ટ મીડિયા છે, એટલે કે તમે તમારા બેનર્સ, હોર્ડિંગ્સ એ બધું છપાવી અને તમે એની જાહેરાત કરો. એવી જ રીતે તમે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી, એટલે કે તમારી પોતાની એક જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ બનાવી ટીવીમાં, સિનેમાઘરોમાં, રાઈટ. મોબાઈલની અંદર અત્યારે તમે જુઓ છો તો યુટ્યુબ વાપરો તો યુટ્યુબની અંદર કોઈ વિડીયો આવતો હોય તો વિડીયો પછી જાહેરાત આવે, વિડીયો ચાલુ થાય પહેલાં જાહેરાત આવે. વોટ્સએપ, ટ્વિટર, હા, અત્યારે તો તમારું ફેવરિટ ટિકટોક, આ બધા એક જાહેરાત માટેના ઉત્તમ માધ્યમો છે. આ બધા માધ્યમોનો ઉપયોગ કરી તમે તમારા ધંધાનું વિસ્તરણ કરી શકો. પણ આપણી સામે ફરી એક પ્રશ્ન આવે છે કે માર્કેટિંગ પાછળ કેટલા રૂપિયા ખર્ચવા. તો એનું પણ સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે એનું યોગ્ય રીતે સંચાલન નહીં કરો, યોગ્ય રીતે એનું સંકલન નહીં કરો, તો એવું થશે કે તમારી આવક કરતાં તમારા ખર્ચ વધી જશે. તો અહીંયા માર્કેટિંગ એ ખૂબ જ અગત્યની વસ્તુ, અને એનું સાચા અર્થમાં સંચાલન થવું પણ ખૂબ જરૂરી છે. આમ ટૂંકમાં એવું કહી શકાય કે બજાર સંચાલન, માર્કેટિંગનું સંચાલન એ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે અને એ જરૂરિયાતને આધારે આપણે ગ્રાહકો સુધી માલ સામાન પહોંચાડી શકીએ. અત્યારે આપણે સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્ર વિષય જે ભણીએ, આંકડાશાસ્ત્ર વિષયની અંદર માહિતી એકત્રીકરણની એક પદ્ધતિ છે. માહિતીનું એકત્રીકરણ શા માટે કરવું પડે? તો એ માહિતી એકત્રીકરણ સંચાલનના આ કાર્ય વિસ્તાર માટે કરવાનું છે કે ભાઈ તમે માહિતી એકત્ર કરો. એ માહિતી ગ્રાહકો જોડેથી તમે જે મેળવી છે, મેળવેલી માહિતીને આધારે તમે તમારા ગ્રાહકોને તમારો માલ સામાન પહોંચાડી શકો. હવે આ જે વિભાગ છે કે ભાઈ માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે કે માર્કેટિંગ સંચાલન છે, બજારકીય સંચાલન છે, એના પોતાના પણ કાર્યો છે. તો આપણે પહેલું કાર્યનું જોઈએ તો પેદાશ અને પેદાશ મિશ્ર. હવે પેદાશ એટલે કે ઉત્પાદન. તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, કેટલું કરવું, કયા સમયે કરવું, કોના માટે કરવું, એની બજારમાં ડિમાન્ડ કેટલી છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરવું હોય તો એના માટે તમારે બજારકીય સંચાલન કરવું પડે, સર્વે કરવો પડે. દરેકે દરેક જે તમારા વસ્તુના ઉપભોક્તા છે એ ઉપભોક્તાઓની સાથે સંપર્કમાં રહી અને તમારે એનો સર્વે કરવો પડે. અને એ સર્વે કર્યા પછી તમારે એ પ્રમાણે તમારે તમારી વસ્તુઓનું, તમારે તમારી પેદાશનું ઉત્પાદન કરવું જોઈએ. આ ઉપરાંત પેદાશ મિશ્ર. અત્યારે હવે મલ્ટીટાસ્કિંગ એટલે મલ્ટી પ્રોડક્ટનો જમાનો આવી ગયો છે. તમે કોઈ પણ કંપની લઈ લો તો એ કંપનીની અંદર આપણને ખબર છે કે કોઈ પણ કંપની હવે એક જ વસ્તુનું ઉત્પાદન નથી કરતી, એ પોતાને ત્યાં વિવિધ વસ્તુઓ રાખે છે. હું ખાસ કરીને ધોરણ 11માંના આપણી ચાણક્ય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને કહું કે આપણે ધોરણ વેફર્સ, રાજકોટની જે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરી એ વિઝિટની અંદર આપણે જોયું કે એ કંપની માત્ર વેફર્સ નથી બનાવતી, એ વેફર્સની સાથે સાથે બાલાજીનું ચવાણું, સિંગ ભુજિયા, એવી જ રીતે બાલાજીની અત્યારે રિસન્ટમાં એમણે મેગી પણ લોન્ચ કરી દીધી. તો આ બધી બાબતો એની પેદાશ મિશ્ર તરીકે ઓળખવામાં આવે. હવે આ ખબર કઈ રીતે પડી?
તો કે ભાઈ તમે બજારકીય સંશોધન, બજારકીય સંચાલન કર્યું, એને આધારે તમને ખબર પડી કે ભાઈ આ ધંધામાં જો ટકી રહેવું હોય તો આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ, વિવિધ પ્રકારની પેદાશોનું ઉત્પાદન કરવું પડશે, અને એના માટે આ એક અગત્યની બાબત છે. બીજી વસ્તુ કિંમત. અત્યારે આપણે જે ધંધો કે વ્યવસાય કરીએ છીએ એ વેચવા માટે તો સમાજમાં જ જવાનું, સમાજની વ્યક્તિઓ જ એ વસ્તુની ખરીદી કરશે. અમુક વખત એવું પણ બને કે તમારું તૈયાર માલ સામાન એ કદાચ બીજી કંપની, બીજી ઇન્ડસ્ટ્રી માટે એ કાચા માલ સામાન તરીકે પણ એ થઈ શકે. તો હવે અહીંયા આગળ જ્યારે તમે ગુણવત્તાની વાત કરો છો, જ્યારે તમે એની કિંમત નિર્ધારણની વાત કરો છો, ત્યારે તમારે એક બજારકીય સંશોધન પણ કરવું પડે અને બજારકીય સંચાલન પણ કરવું પડે. કેમ કે આપણે રિઝનેબલ રેટમાં, એટલે કે વ્યાજબી ભાવમાં ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ આપણે આપણા ગ્રાહકોને આપવી જોઈએ, અને એ જો તમે આપશો તો તમારા ધંધાનો વિકાસ ખૂબ ઝડપથી થશે, અને એ વિકાસ થતાની સાથે સાથે તમારું સંચાલન પણ એટલું મજબૂત બનતું જશે, અને લોકોને, દુનિયાને તમારા સંચાલન ઉપર ભરોસો બેસવા મળશે. એનું એક ઉદાહરણ આપું, જેમ કે ગોપાલ નમકીન. હવે આ ગોપાલ નમકીન આપણને ખબર છે એમ કે એ 10 રૂપિયાના વેફરના પડીકામાં અન્ય કંપનીઓ કરતાં એ ક્વોન્ટિટી, એટલે એમાં જથ્થો વધારે હોય છે, સાથે ગુણવત્તાનું પણ એટલું ધ્યાન આપવામાં આવે છે. તો એને કારણે એવું થયું છે કે બજારની અંદર જે 1 કે 2 જ કંપનીઓ તરફ જે ગ્રાહકો આકર્ષાતા હતા એ હવે ધીમે ધીમે ગોપાલ કંપનીની પ્રોડક્ટ પણ ખરીદતા રહ્યા છે. અહીંયા હું જે ઉદાહરણ આપું છું એ ઉદાહરણ અત્યારના તાજા ઉદાહરણ છે, અત્યારે જોવા મળતા બજારની અંદરના લેટેસ્ટ એક્ઝામ્પલ છે. એટલા માટે હું આ બધા એક્ઝામ્પલ્સ તમને આપું છું, જેનાથી આપણને માર્કેટિંગનું મહત્ત્વ શું છે ને એ ખબર પડે. એટલે માર્કેટિંગ અધિકારીની એ પણ ફરજ છે કે ભાઈ અન્ય કંપની કરતાં આપણે શું અલગ કરી શકીએ, અને એ કર્યા પછી ગ્રાહકો સુધી એ રીતે પહોંચાડીશું માલ સામાન, તો આપણી કંપનીને સફળતા 100% મળશે. તો આ પણ એક એનો ભાગ છે. ત્રીજો મુદ્દો છે વિતરણ. વિતરણ એટલે માલ સામાનનું ઉત્પાદન કર્યા પછી એ તમારા ગ્રાહક સુધી જો પહોંચે નહીં તો એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તમે ટીવીમાં જાહેરાત કરી દીધી, તમે છાપામાં જાહેરાત કરી દીધી કે ભાઈ અમારી કંપનીની આ પ્રોડક્ટ આ તારીખે લોન્ચ થઈ જશે અને તમે નજીકના સ્ટોર ઉપર જઈને એની ખરીદી કરી શકશો, પણ એ તારીખ આવે તેમ ત્યાં સુધી તમારો માલ સામાન જો સ્ટોર સુધી પહોંચે નહીં તો પહેલા જ દિવસે ગ્રાહકને તમારી પ્રોડક્ટ ઉપર ભરોસો બેસવાનો નથી. એટલા માટે જ્યારે તમે પ્રોડક્ટની જાહેરાત ચાલુ કરો છો, માર્કેટિંગ ચાલુ કરો, એ પહેલાં તમારે તમારી સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપી દેવું જોઈએ. વિતરણ માટેની ચેનલ, એટલે કે ભાઈ કંપની છે, કંપની એ જથ્થાબંધ વેપારીને માલ સામાન આપી દે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે, અને છૂટક વેપારી એ ગ્રાહકો સુધી માલ સામાન પહોંચાડે. આ આખી જે ચેનલ છે એ ચેનલ તમારે જાહેરાત ચાલુ કરતાં પહેલાં નક્કી કરી અને વિતરણની વ્યવસ્થા પણ એડવાન્સમાં કરી દેવી પડે. નહીં તો બજારનું સંચાલન જો તમે સરખું નહીં કર્યું તો તમારો ધંધો સરળતાથી ચાલી શકશે નહીં. કેમ કે એક વખત ગ્રાહક પાછો જશે તો બીજી વખત એ પ્રોડક્ટ કોઈ દિવસ માગવાનો નથી. એટલા માટે ગ્રાહક એ વસ્તુ માગે એ સમયે જે તે વેપારી જોડે, છૂટક વેપારી જોડે કે જથ્થાબંધ વેપારી જોડે માલ સામાન હાજર હોય એવી તમારે એડવાન્સમાં અગાઉથી તમારે તૈયારી રાખવી પડે, તો જ તમે સફળ સંચાલન કરી શકશો. અને આ બધી બાબત માટે પણ સંકલન ખૂબ જરૂરી છે. પાછું વગર સંકલને પણ આ વસ્તુ શક્ય નથી, એટલે એનું સંકલન પણ થવું જરૂરી છે. હવે આની સાથે આ ચોથો મુદ્દો છે અભિવૃદ્ધિ. હવે અભિવૃદ્ધિ એટલે તમારા વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા માટેના પ્રયત્નો. નોંધપાત્ર વધારો કરવા માટેના પ્રયત્નોની અંદર સૌથી અગત્યનો જે ભાગ ભજવે છે તમારા સેલ્સમેન છે. તમારા સેલ્સમેન સાથે તમારું સંકલન હોવું ખૂબ જરૂરી છે. કારણ કે ઉત્પાદન વિભાગ એ ઉત્પાદન કરી શકશે, બજારમાં જઈને વસ્તુ કે માલસામાનનું વેચાણ નહીં કરી શકે. એ વેચાણ કરવા માટે તો તમારે સેલ્સમેન ઉપર જ નિર્ધારિત રહેવું પડશે. તો સેલ્સમેનને સાચવવા ખૂબ જરૂરી છે.
જે તે સેલ્સમેન છે, સેલ્સમેનને બજારમાં જ્યારે જાય ત્યારે ગ્રાહક તરફથી મળતા પ્રતિસાદ એ કંપનીના ઉત્પાદન વિભાગ સુધી સાચા અને સચોટ પહોંચાડે એવી તમારે ટીમ બનાવવી પડશે, એવું તમારે સંકલન કરવું પડશે. અને જો આ કરવામાં તમે સફળ થશો તો જ તમારો ધંધો છે એ સરળતાથી અને સારી રીતે ચાલી શકશે. એટલે જો ધંધામાં વેચાણની અભિવૃદ્ધિ કરવી હોય તો એના માટે પણ આ દરેક બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. દર વખતે તમારે કંઈક નવું આપવું પડશે. વેચાણ અધિકારી તરફથી મળતા અભિપ્રાયોને ધ્યાનમાં લઈને પણ તમારે કંઈક નવું ગ્રાહકો સુધી પહોંચાડવું પડશે, કેમ કે ગ્રાહક એકની એક વસ્તુ વાપરીને કંટાળી જાય છે. તો એને દરેક વખતે કંઈક નવું જોઈએ છે, અને જો તમે દરેક વખતે કંઈક નવું આપશો તો સ્વાભાવિક છે કે ગ્રાહક તમારી કંપની અને તમારી વસ્તુ સાથે જોડાયેલો રહેશે. આપણે વાત કરીએ તો એક મોબાઈલની બહુ જૂની કંપની, જેમ કે એનું નામ હતું નોકિયા. આથી ઘણા બધા વર્ષો પહેલાંની વાત કરીએ તો મોબાઈલ ફોન એટલે કે નોકિયા. લોકો મોબાઈલ લેવા જાય તેમ નહોતા કહેતા મોબાઈલ આપો, એમ કે નોકિયા આપો. નોકિયા કંપની વગર કોઈ પણ કંપનીનો મોબાઈલ એ વખત ચાલતો નહીં. કોઈના પણ તમે ખિસ્સામાં હાથ નાખો અને એની જોડે મોબાઈલ હોય તો એ સ્વાભાવિક રીતે નોકિયાનો જ જોવા મળે. પણ આજની તારીખમાં તમે જુઓ, નોકિયા કંપની એ બજારમાં છે જ નહીં, અને એણે હવે જે ફોન લોન્ચ કર્યા એ એટલા બધા સફળ થયા પણ નથી. તો શા માટે? તો કે એણે વેચાણ વૃદ્ધિ ઉપર ધ્યાન જ નથી આપ્યું. નોકિયા કંપની પોતાની પોલિસીને વળગી રહી. પોલિસીને વળગી રહેવામાં એણે એની કંપનીના સોફ્ટવેર એની પ્રોડક્ટમાં ફેરફાર ના લાવ્યો, જેને પરિણામે જે ગ્રાહકો કંપની સાથે જોડાવા માગતા હતા એ ગ્રાહકો ધીમે ધીમે અન્ય કંપની તરફ વળી ગયા. અને આજે એ કંપનીનું મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી નામ લગભગ શૂન્ય થઈ ગયું. એટલે જો તમારે તમારો ધંધો ચાલુ રાખવો હોય, એમાં અભિવૃદ્ધિ કરવી હોય, તો બજારની જરૂરિયાતને આધારે આપણી વસ્તુમાં પણ વારંવાર ફેરફાર કરતા રહેવું જોઈએ. તો આ આખો જે આપણે અત્યાર સુધીની ચર્ચા કરી એમાં જે સંચાલનના કાર્ય વિસ્તારોમાંનો જે પહેલો કાર્ય વિસ્તાર હતો માર્કેટિંગ સંચાલન એટલે કે બજારકીય સંચાલન, એની અંદર આ જે મુદ્દાઓ આપણે જોયા કે ભાઈ માર્કેટિંગનું કોઈપણ ધંધા માટે કેટલું અને કેવી રીતે મહત્ત્વ છે, એ મહત્ત્વને આધારે આપણે આપણું સંચાલન અને સંકલન કરવું જોઈએ. તો આ આપણો હતો પહેલો મુદ્દો. સંચાલનના કાર્ય વિસ્તારની અંદર જે બીજું કાર્ય વિસ્તાર છે એ માનવ સંસાધનનું સંચાલન, એટલે કે એને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકડ, બેંક સિલક આ બધું એમના માટે ભૌતિક સાધનો છે. એ તમામ પ્રકારના ભૌતિક સાધનોનું કોઈ પણ ધંધો, કોઈ પણ સંચાલક એ ખૂબ જ સારી રીતે જતન કરતો હોય છે. એનો સમજી વિચારી અને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરે છે, અને એનો ઉપયોગ કરી પોતાના ધંધાને એક અલગ દિશા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે. પણ આપણે એ બાબતને પણ ધ્યાન રાખવી જોઈએ કે જે ધંધો ચલાવવા માટે આપણા કર્મચારીઓ છે, એ કર્મચારીઓ પણ આપણા ધંધા માટે એક મિલકત છે, આપણા ધંધાના એક સાધન છે. તમે સામાન્ય રીતે વિચાર કરો કે કોઈ પણ કંપની છે, એ કંપની અબજોને કરોડો રૂપિયાનું રોકાણ કરી અને મોટામાં મોટી હાઈટેક ફેક્ટરીનું પણ સ્થાપના કરે, પણ એ ફેક્ટરીમાં એને કારખાનાની અંદર જે યંત્રો લાવવામાં આવ્યા છે, યંત્રોને ચલાવવા માટે કર્મચારી ન હોય તો ગમે તેટલું કરેલું રોકાણ પણ એ ધંધાકીય એકમને સફળ બનાવી શકતું નથી. એટલે અહીંયા આ જે મુદ્દો છે ને, માનવ સંસાધનનું સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એ પણ કરવું એટલું જ અગત્યનું છે. હવે જે ભૂતકાળનો સમય હતો એ સમયની અંદર એવું
માનવામાં આવતું હતું કે ભાઈ કર્મચારી એક જશે બીજા આવશે, તો કર્મચારીની કોઈ એવી ખાસ કાળજી કે કર્મચારીને કોઈ એવું અગત્ય કે કોઈ એનું ઇમ્પોર્ટન્સ એને આપવામાં આવતું નહોતું. પરંતુ અત્યારના સમયની અંદર જેમ જેમ મેનેજમેન્ટ, જેમ જેમ સંચાલનના નિયમો, જેમ જેમ એના વિવિધ પ્રકારના વિસ્તારો એનો વિકાસ થઈ રહ્યો છે, સંચાલનની નવી નવી શાખાઓનો વિકાસ થઈ રહ્યો છે, એ પ્રમાણે દરેક કંપનીના સંચાલક, દરેક કંપનીના માલિકોને એક બાબત હવે ખૂબ ધ્યાનમાં આવી ગઈ, અને એ અગત્યની બાબત એ છે કે જો ધંધાનો વિકાસ કરવો હશે, ધંધાને સફળ બનાવવો હશે, તો ભૌતિક સાધનોની સાથે સાથે માનવ સંસાધનને પણ એટલું જ મહત્ત્વ આપવું પડશે. જો માનવ સંસાધનને મહત્ત્વ આપવામાં નહીં આવે તો એ કંપનીનો ધંધો સફળ થઈ શકશે નહીં. એટલે વ્યક્તિ, કર્મચારીને પણ ધંધામાં સરખું જ મહત્ત્વ આપવું જોઈએ. આ માનવ સંસાધન એને મહત્ત્વ આપવા માટે કઈ કઈ બાબતો, એની કઈ લાક્ષણિકતાઓ છે જે આપણે ધ્યાન પર રાખવી જોઈએ. પહેલી વસ્તુ કે કર્મચારીઓની ભરતી એની લાયકાત પ્રમાણે કરવી જોઈએ. ભરતી કર્યા પછી એ કર્મચારીની બઢતી એટલે કે પ્રમોશન પણ એને મળતા રહેવું જોઈએ સમયાંતરે. કારણ કે કર્મચારીને એ જે પોઝિશન ઉપર, જે લેવલ ઉપર એણે નોકરી ચાલુ કરી, તો એના અમુક વર્ષો એ કામ કર્યા પછી એને એના કામમાં બઢતી મળવી જોઈએ. દર વર્ષે એના પગારમાં વધારો, દર વર્ષે એના કાર્યક્ષેત્રમાં વધારો, એને મહત્ત્વ આપવાનું, આ બધી બાબતો પણ એ માનવ સંસાધનની અંદર આવે છે. કર્મચારીની નિમણૂક કર્યા પછી એ કર્મચારીને તમારા ધંધાને યોગ્ય બનાવવા માટે એને તાલીમ પણ આપવી જોઈએ, એટલે એનો વિકાસ પણ કરવો જોઈએ. જો તમે કર્મચારીને સરખી તાલીમ આપશો તો એ કર્મચારી એ તાલીમનો સદુપયોગ કરી અને ઓછા સમયમાં ઓછા માલસામાનના બગાડથી સારામાં સારી વસ્તુનું ઝડપથી ઉત્પાદન કરી શકશે. એ પોતાની આવડતનો મહત્તમ ઉપયોગ કરી પેઢી માટે, કંપની માટે, ધંધા માટે સારામાં સારી સેવાઓ આપી શકશે. દાખલા તરીકે કોઈ કંપનીની અંદર જે કોમ્પ્યુટર ઓપરેટર છે, એ કોમ્પ્યુટર ઓપરેટરને તમે કોમ્પ્યુટરની જો સુવ્યવસ્થિત ટ્રેનિંગ આપી હશે તો એનો ચાલુ નોકરીએ જે શીખવાનો સમય છે એ સમય બચી જશે, અને એ સમયમાં એ ઝડપથી વધારે કામ કરી શકશે. એટલે અમુક વખતે કર્મચારીની આવડત, એની સ્કિલ, એની કુશળતા, એની ઝડપ વધારવા માટે પણ કર્મચારીનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. એટલે એ પણ માનવ સંસાધનનું એક અગત્યનું લક્ષણ છે. એવી જ રીતે કર્મચારીને પણ તમે એક અમૂલ્ય મિલકત ગણવાની ભાવના કેળવી લો. દરેક ધંધાકીય એકમનો મુખ્ય પાયો જે છે ને, એ પાયાની અંદર કર્મચારી છે. જો તમારો કર્મચારી તમારી પેઢીથી સંતુષ્ટ હશે, તમારી કાર્ય પદ્ધતિથી સંતુષ્ટ હશે, તો એ ઉત્તમ કામ કરશે. ઉત્તમ કામ કરશે તો તમારા જે કંપની સાથે જોડાયેલા ગ્રાહકો છે એ પણ એનાથી સંતુષ્ટ થશે. એટલે કોઈપણ પેઢી, કોઈપણ કંપનીના પ્રતિબિંબ સ્વરૂપે કર્મચારી છે. કર્મચારીની અંદરનો જે આત્મવિશ્વાસ છે, કર્મચારીની અંદરનો જે સંતોષ છે, એ સંતોષ, એ આત્મવિશ્વાસ જ જે તે કર્મચારી માટે મોટિવેશનલ ફેક્ટર છે, એને ઉત્સાહ આપતું એક પરિબળ છે. તો આના માટે કર્મચારીને સતત પ્રોત્સાહિત પણ કરતા રહેવા જોઈએ, અને એને તમારી મિલકત સમજો. ઇટ ઇઝ યોર એસેટ્સ. અને એ મિલકત
છે એમ જ્યારથી તમે એને માનશો ત્યારથી તમારો એના પ્રત્યે જોવાનો અંદાજ બદલાઈ જશે. અને જ્યારે તમારો અંદાજ એના માટેનો પોઝિટિવ હકારાત્મક અંદાજ થશે તો સ્વાભાવિક છે કે તમારા ધંધા અને વ્યવસાયની સફળતા પણ ખૂબ ઝડપથી મળશે. આવી જ રીતે કર્મચારીઓને એનું યોગ્ય મૂલ્યાંકન પણ થતા રહેવું જોઈએ. એ પણ એની એક લાક્ષણિકતા છે. કેમ યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ? કે ભાઈ ઘોડો હોય કે ગધેડો બધાને એક જ લાકડીએ તમે હાંકવાની વાત કરો તો એ ખોટી બાબત છે. એટલે અહીંયા પણ એવી છે કે કર્મચારીઓમાં પણ બે બાબતો છે. એક કે એવો કર્મચારી કે જેને તમે વારંવાર ટકોર કરો, વારંવાર તમે એને માહિતી ના આપો, વારંવાર તમે એને ફોર્સ ના કરો ત્યાં સુધી કામ નથી કરતો. અને એક એવો બીજો કર્મચારી છે કે જેને ખાલી તમે કીધું કે આ કરવાનું છે એટલે એ પોતાનું કાર્ય કરવા વળગી જશે. અને આને પરિણામે કર્મચારીઓ વચ્ચે તમને ભેદરેખા નક્કી કરવાનું પણ સરળ થઈ જશે. એટલે કર્મચારીનું મૂલ્યાંકન પણ થવું જોઈએ. દર વર્ષે દરેક કર્મચારી એ દરેક સંચાલક મંડળ જોડે એવી આશા રાખે કે ભાઈ મને પણ પગાર વધારો મળવો જોઈએ, મને પણ બઢતી મળવી જોઈએ, મને પણ પ્રમોશન મળવું જોઈએ, મને પણ આ સંસ્થા પેઢી તરફથી મળતા લાભો મળવા જોઈએ. ત્યારે જો તમે એ કર્મચારીનું મૂલ્યાંકન કરેલું હશે તો એની સામે તમે મૂકી શકશો કે આ તમારું અત્યાર સુધીનું મૂલ્યાંકન છે અને મૂલ્યાંકનને આધારે તમને આનાથી વધારે લાભ મળી શકે તેમ જ નથી. એ કર્મચારીને પણ એ બાબતની જાણ થશે કે આખા વર્ષ દરમિયાન મેં જે પેઢી માટે, મેં જે કંપની માટે કર્યું છે એ કેટલા અંશે યોગ્ય છે. અને જો એ બાબતમાં કર્મચારી પણ જો સંતુષ્ટ થશે તો તમે કોઈ બીજા કર્મચારીને બઢતી, કોઈ બીજા કર્મચારીને પગારમાં વધારો આપશો તો એ તમને પ્રશ્ન નહીં કરી શકે. તો માનવ સંસાધન એનું સંચાલન જો તમારે કરવું હોય તો એના માટે આ બાબતને પણ ખૂબ મહત્ત્વનું ભાર આપવો જોઈએ. આમ જ્યારે માનવ સંચાલનની વાત આવે તો દરેક કંપનીએ માનવ સંચાલન કરતી વખતે આ દરેક બાબતોને ધ્યાન પર લેવી જોઈએ. કારણ કે જો તમે તમારા કર્મચારીઓનું સાચું અને સરખી રીતે સંચાલન કરશો તો તમારી પેઢી, તમારી કંપનીનો વિકાસ ખૂબ ઝડપથી થઈ શકશે અને કર્મચારી એ દિલ દઈને કામ કરશે. સંચાલનના કાર્ય વિસ્તારોની અંદર અત્યાર સુધી આપણે 2 કાર્ય વિસ્તારો સમજ્યા. હવે આપણે ત્રીજા કાર્ય વિસ્તાર તરફ જો આગળ વધીએ તો એ દરેક વ્યક્તિ માટે પણ એટલું મહત્ત્વનું છે અને દરેક પેઢી અને કંપની માટે પણ એટલું મહત્ત્વનું કાર્ય વિસ્તાર છે, જેનું નામ છે નાણાકીય સંચાલન, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ નાણાકીય સંચાલન એ વ્યક્તિગત લેવલે પણ એટલું મહત્ત્વ ધરાવે છે અને ધંધાકીય લેવલે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. આપણે નાણાકીય સંચાલન આપણે આપણા જીવનમાં પણ કરતા હોઈએ છીએ અને એવી જ રીતે આપણે મોટી પેઢીમાં પણ એનું સંચાલન કરવું પડે છે. નાણું એ કોઈપણ ધંધાકીય એકમ માટે રક્ત છે. ઇટ્સ અ બ્લડ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. માણસના શરીરમાંથી જો લોહી વહી જાય તો એ માણસ લાંબો સમય જીવી શકતો નથી. એવી જ રીતે કોઈપણ ધંધાકીય એકમમાં જ્યારે નાણાંની અછત, નાણાંની તંગી વર્તાવાની શરૂઆત થઈ જાય એટલે સમજી જવાનું કે એ પેઢી હવે લાંબો સમય સુધી પોતાનો ધંધો કે વ્યવસાય કરી શકશે નહીં. તો આવું થવા પાછળનું મુખ્ય કારણ શું? તો કે એવું એટલા માટે થાય કે જ્યારે પેઢી પોતાની જોડે આવતા નાણાંનું સુવ્યવસ્થિત રીતે સંચાલન ન કરે તો એ પેઢી લાંબો સમય ચાલતી
નથી અને ત્યાં નાણાંની તંગી વર્તાશે. તમે માલ સામાનની ખરીદી કર્યા કરો છો, ખરીદી કરી વેચાણ કરો છો, પણ વેચાણ કરી અને તમારા ગ્રાહકો જોડેથી તમે ઉઘરાણી સમયસર નથી કરતા. ઉઘરાણી સમયસર ન કરો તો તમે લેણદારોને ચૂકવણી પણ નથી કરી શકતા. તો ઉઘરાણી નથી આવતી એટલે લેણદારોને ચૂકવણી નથી કરતા. લેણદારો તમારી જોડે નાણાંની વારંવાર ઉઘરાણી કર્યા કરે ત્યારે તમારે તમારા અંગત નાણાંમાંથી પણ વ્યવસ્થા કરી લેણદારોને ચૂકવણી કરવી પડે છે. અથવા તો બેંકમાંથી કે મિત્ર જોડેથી લોન કે ઉછીના લઈને પણ લેણદારોને ચૂકવવા પડે. કેમ? તો કે તમે લેણદારોને ચૂકવણી નહીં કરો તો લેણદારો ફરી વખત તમને માલ સામાન ઉધાર વેચવાનું બંધ કરશે. એટલે ધંધાનું સફળ સંચાલન કરવું હોય, નાણાંનું સફળ સંચાલન કરવું હોય તો નાણાંની આવક અને નાણાંની જાવક આ બે વચ્ચેનું બેલેન્સ, આ બે વચ્ચે સમાંતર લેવલ લાવવું ખૂબ જરૂરી છે. તો નાણાંનું સંચાલન કરવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે? સૌથી પહેલાં નાણાંની જરૂરિયાત કેટલી છે એનો અંદાજ કાઢો. એ અંદાજ કાઢ્યા પછી એનું અંદાજપત્ર બનાવો અને અંદાજપત્રને આધારે નાણાંનું આયોજન એટલે મોનિટરી પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. એટલે પહેલાં તમારે એ નક્કી કરવું પડે કે મારે આ ધંધો કરવો છે તો એ ધંધાનું એકમ કયું છે, એ એકમમાં મારે કેટલા પ્રકારનો અને કેવડા સ્વરૂપનો ધંધો કરવો છે, એમાં મારે કેટલા નાણાંની જરૂર પડશે અને એ જરૂરિયાતને આધારે તમારું નાણાકીય આયોજન તૈયાર કરો. ત્યારે તમને સાચા અર્થમાં ખબર પડશે. ધંધાની શરૂઆત કરવી છે તો ધંધાની શરૂઆત કરવી છે એટલે તમે જે પૈસા એ પૈસાનું એમાં રોકાણ કરતા ગયા, પણ તમે ધાર્યું એના કરતાં જો રોકાણ વધી ગયું તો કદાચ એવું થશે કે ધંધાને રેગ્યુલર ચલાવવા માટે પાછા તમારે વધારે નાણાંની જરૂરિયાત બહારથી ઊભી કરવી પડશે. આ બધા જે પ્રશ્નો છે, પ્રશ્નોને ટાળવા હોય તો નાણાકીય સંચાલન, નાણાંનું મેનેજમેન્ટ પ્રોપર થવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી એક પહેલી જે બાબત મેં ચર્ચા કરી એમ કે ભાઈ જ્યારે ધંધાની શરૂઆત કરો ત્યારે પહેલાં પોતાનું નાણાકીય આયોજન તૈયાર કરી દો અને એને આધારે તમારે કેટલા નાણાંની જરૂર પડશે એનું ધંધામાં રોકાણ કરો. ત્યારબાદ એકવાર ધંધાની શરૂઆત થઈ જાય એ પછી નાણાકીય આયોજન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં બીજો ભાગ છે આવકની ફાળવણી. આપણે બધાને ખબર છે કે જ્યારે દેશનું પણ અંદાજપત્ર બને તો દેશના અંદાજપત્રમાં પણ એ સ્પષ્ટ રીતે કહેવામાં આવે કે જો ₹1ની આવક થશે તો ₹1ની આવકનો કેટલો હિસ્સો કયા વ્યવસાય, ધંધા અને કઈ પ્રવૃત્તિ પાછળ રોકાણ કરવામાં આવશે, ખર્ચવામાં આવશે એ નક્કી કરવામાં આવે. તો જ્યારે આવડા મોટા ભારત દેશના અંદાજપત્રમાં પણ આટલી ચીવટતાપૂર્વક એનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવતું હોય તો આપણે આપણા ધંધા અને વ્યવસાય માટે પણ આપણે હર હંમેશ એક રૂપિયાની થતી ધંધામાં નાણાંની આવકને સાચી રીતે વિભાજન કરી અને એનું ફાળવણી કરવી જોઈએ. જો એ કરીએ તો જ આપણે સરખી રીતે અને ઉત્તમ રીતે ધંધાનું સંચાલન કરી શકીએ. ત્યારબાદ મૂડી માળખામાં પણ આપણે વારંવાર ફેરફારો કરવા જોઈએ અને એમાં પણ જરૂરિયાત પ્રમાણે બદલાવ લાવવા જોઈએ. મૂડી માળખું એટલે ધંધામાં જે આપણે મૂડી રોકી છે, જેમ કે એકાંકી પેઢી કે ભાગીદારી હોય તો ધંધાના માલિકો પોતે ધંધામાં રૂપિયા લાવે છે અને પોતાના લાયેલા પૈસામાંથી ધંધો કરતા હોય છે. બેંકમાંથી ઉછીના લઈને ધંધો કરતા હોય તો એમનું પોતાનું આયોજન છે, એનું પોતાનું મૂડી માળખું છે. પણ જ્યારે કંપનીની વાત આવે તો કંપની એ મૂડી તરીકે જે નાણાં ધંધામાં લાવે છે એ પોતે શેર મૂડી બહાર પાડીને ભેગા કરે છે. આ શેર મૂડી બહાર પાડીને ભેગી કરેલી જે રકમ છે, જે મૂડી છે, એ મૂડીને અલગ અલગ સ્વરૂપે વહેંચવામાં આવે. જેમ કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર્સ છે, બેંકમાંથી લીધેલી લાંબા ગાળાની લોન છે, આ બધાને મૂડી માળખાની અંદર સમાવેશ કરવામાં આવે. અને આ મૂડી માળખાને પણ આપણે સમયાંતરે એનું પણ નિરીક્ષણ કરવું જોઈએ અને નિરીક્ષણ કર્યા પછી એમાં ક્યાં જરૂરિયાત છે અને ક્યાં ઘટાડો કરવાની જરૂર છે, ક્યાં વધારો કરવાની જરૂર છે, એ દરેક બાબતોને ધ્યાનમાં રાખી અને એમાં પણ વારંવાર સમયાંતરે ફેરફારો કરતા રહેવા જોઈએ. તો આ પણ એક મૂડી માળખા
માટે અગત્યનો ભાગ છે. અને મૂડી માળખાનું પણ સુવ્યવસ્થિત સંચાલન એ નાણાકીય સંચાલનનો જ એક ભાગ છે. આવી જ રીતે દર વર્ષે દરેક પેઢીએ પોતાની નાણાકીય નીતિ પણ નક્કી કરવી જોઈએ. એ નાણાકીય નીતિને આધારે જ ધંધામાં નાણાંનો વહીવટ થવો જોઈએ. એવી જ રીતે આપણે જે પેઢીમાં નફો કમાઈએ છીએ એ બધો નફો આપણો પોતાનો નથી. એ નફામાંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે એનું વિભાજન કરવું પડે. કેમ કે તમે જે નફો કમાય નફામાંથી જે બેંકમાંથી કે ત્યાંથી તમે લોન લીધી છે એનું વ્યાજ પણ તમારે ભરવું પડશે. તો એની પણ વ્યવસ્થા કરો. ત્યારબાદ તમે જે કંપનીના શેરહોલ્ડર્સ છે જેમની જોડેથી તમે નાણાં લીધા છે ઇક્વિટી કે પ્રેફરન્સના સ્વરૂપે એ લોકોને તમારે ડિવિડન્ડ આપવું પડશે. તો એની પણ તમે વ્યવસ્થા કરો. એને પણ તમારા નાણાકીય સંચાલનની અંદર ધ્યાનમાં લઈ લો. સાથે સાથે ભવિષ્યમાં આવનારી અચોક્કસતાઓ કે જેની અત્યારે આપણને ખબર નથી એના માટે પણ આપણે અત્યારે અનામત અને જોગવાઈ કરવી પડે. તો એ પણ આપણા નાણાકીય સંચાલનના ભાગ સ્વરૂપે જ છે. સરકાર દર વર્ષે આપણી જોડેથી કરવેરો ઉઘરાવે છે. તો આપણે કેટલી આવક કરી એ આવકમાંથી આપણે કેટલો કરવેરો ભરવાપાત્ર થશે એનું પણ અગાઉથી આયોજન અને સંચાલન કરવું જોઈએ. આ બધા જે પાસાઓ છે એ પાસાઓ નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. તો કોઈ તો હવે સંચાલનના કાર્યવિસ્તારનો છેલ્લો કાર્યવિસ્તાર એટલે ઉત્પાદનનું સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ એને કહેવામાં આવે છે. આપણે ધંધાની સ્થાપના કરી, આયોજન કર્યું, એનું સફળ સંચાલન કર્યું, વેચાણ વિતરણ કરવા માટેની ટીમ તૈયાર કરી દીધી, વિતરણની વ્યવસ્થા કરી દીધી. પણ ઉત્પાદન જ્યાં સુધી સફળતાપૂર્વક કરવામાં નહીં આવે ત્યાં સુધી વેચાણ વિતરણ કરી આપણે આવક મેળવી શકવાના નથી. તો આવક મેળવવી હોય તો વેચાણ કરવું પડે અને વેચાણ કરવા માટે ઉત્પાદન પણ કરવું પડે. અને ઉત્પાદન કરવા માટે એનું સંચાલન પણ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. આયોજન કરવું, અંકુશ રાખવો, ઉત્પાદનના સાધનોનું સંકલન કરવું, આ બધી જે અલગ અલગ પ્રવૃત્તિઓ છે ને પ્રવૃત્તિઓનું મિશ્રણ એટલે ઉત્પાદન. ઉત્પાદન એ તમે મશીનરી લાયા અને એમાં ઉત્પાદનની શરૂઆત કરી દીધી, ઉત્પાદન થયું, બજારમાં તમે માલ વેચવા મૂકી દીધું એટલે તમારું કામ પૂરું નથી થતું. સૌથી પહેલાં તો ઉત્પાદનનું આયોજન તો કરવું જ પડે કે ભાઈ આપણે ઉત્પાદન કરવું છે તો ઉત્પાદન શેને આધારે નક્કી કરવું. બજારમાં આપણા માલ સામાનની ડિમાન્ડ કેટલી છે એ ડિમાન્ડને આધારે આપણે આજે કેટલા પ્રમાણમાં અને કેટલું ઉત્પાદન કરવું એ તો નક્કી કરવું જ પડે. પણ એની સાથે સાથે અત્યારના સમયની અંદર જે સૌથી મોટી ડિમાન્ડ છે કે તમારો ગ્રાહક દર વખતે તમારાથી કંઈક નવું ઈચ્છે છે. તમારી પ્રોડક્ટથી એટ્રેક્ટ ત્યારે જ થશે જ્યારે તમે એને દર વખતે તમારી પ્રોડક્ટમાં કંઈક નવું આપશો. કંપનીએ વારંવાર પોતાના ઉત્પાદનને ફેરફારો સાથે કંઈક નવું બનાવીને બજારમાં મૂકવું પડે. આના માટે ઉત્પાદન સંશોધન એ ઉત્પાદન આયોજનની પ્રક્રિયાનો એક ભાગ છે. અત્યારે તમે સામાન્ય રીતે જે બ્રાન્ડેડ પ્રોડક્ટ છે, જે મોટી કંપનીની પ્રોડક્ટ છે, એમાં તમે પાછળના ભાગમાં એક ઝીણા અક્ષરથી લખેલું હશે R&D, એનો મતલબ રિસર્ચ એન્ડ ડેવલપ્ડ. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ અત્યારની ખૂબ જ જરૂરિયાતની બાબત છે. શા માટે? તો કે ભાઈ એ આપણી ડિમાન્ડ નથી, આપણા કસ્ટમરની ડિમાન્ડ છે. કસ્ટમરને દર વખત કંઈક નવું જોઈએ છે. દર વખત કંઈક નવી વસ્તુ નહીં હોય તો કસ્ટમર એકની એક વસ્તુથી કંટાળી જાય છે. અને અત્યારે એવું છે કે કંપની બજારની અંદર જે કંપનીઓ રોજ નવી કંપનીઓ આવે છે એ દરેકે દરેક કંપની કંઈક નવું લઈને આવે છે જેનાથી તમારો કસ્ટમર ભલે તમારો લોયલ કસ્ટમર છે, તમારો રેગ્યુલર કસ્ટમર છે,
પણ કોઈક વખત તો એ લોભામણી લાલચમાં આવી અને અન્ય કંપનીની પ્રોડક્ટ તરફ પણ વળી જવાની શક્યતાઓ રહેશે. તો જો આવું ન થવા દેવું હોય તો તમારે પણ એમાં સતત ફેરફારો લાવી અને એ ફેરફારોને આધારે આપણે આપણી ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. અને એ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લઈ અને ઉત્પાદનમાં સાથે સાથે રિસર્ચ અને ડેવલપમેન્ટ એટલે સંશોધન અને વિકાસ કરી પોતાની પ્રોડક્ટને દર વખતે ઉત્તમ સાબિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો તમારા ગ્રાહકો એ તમારી જ પેઢી સાથે, તમારી જ વસ્તુ સાથે જોડાઈ રહેશે. હું એનું અત્યારે તમે બધા જે વિદ્યાર્થીઓ છો એ વિદ્યાર્થીઓ માટે એક બેસ્ટ એક્ઝામ્પલ જો હું તમને આપું તો એક્ઝામ્પલ એટલે કે મોબાઈલ ફોન. તમને ખબર છે કે ભાઈ આજથી કદાચ તમે 5-7 વર્ષ પહેલાં મોબાઈલ ફોનની જો ગણના કરો તો એ વખતે સ્માર્ટફોનનો આટલો બધો જમાનો નહોતો. અત્યારે પછી જેમ જેમ સ્માર્ટફોન ચાલુ થયા એમ પહેલાં 5 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ, પછી 16 મેગાપિક્સલ, અત્યારે તો છેલ્લે મેં એટલે સુધી સાંભળ્યું છે કે 42 મેગાપિક્સલના કેમેરાવાળા મોબાઈલ ફોન આવી ગયા. પહેલાં મોબાઈલની અંદર રેમ શું છે, એની મેમરી શું છે, એની ઉપર લોકો વધારે ધ્યાન આપતા નહોતા. પણ અત્યારની જનરેશન જ્યારે મોબાઈલ ખરીદવા જાય ત્યારે સૌથી પહેલાં એ જ પ્રશ્ન પૂછે કે આ મોબાઈલમાં રેમ કેટલી છે, આ મોબાઈલમાં કયું પ્રોસેસર વપરાયું છે, આ મોબાઈલમાં મેમરી કેટલી છે, મેમરી વધારવી હોય તો કેટલી વધારી શકાય, ડ્યુઅલ સિમ છે કે સિંગલ સિમ છે, કેમેરો કેટલા મેગાપિક્સલનો છે, ફ્રન્ટ કેમેરો, બેક કેમેરો. કેમ કે અત્યારે તો કેમેરાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. લોકો DSLR કરતાં પણ મોબાઈલની અંદર ફોટા વધારે પાડે છે. અને તમારી જેમ જે યુવાન વિદ્યાર્થીઓ છે એ લોકોને તો અત્યારે ટિકટોક ને વોટ્સએપ ને સ્ટેટસ ને આ બધું અપલોડ કરવા માટે એમને ઉત્તમ કેમેરાની ખાસ જરૂર છે. તો આ બધી બાબતો એ ગ્રાહકની જરૂરિયાત છે. અને એ જરૂરિયાત જો તમે સંતોષશો નહીં તો તમારો ગ્રાહક જો આ બધી સગવડ બીજી કોઈ કંપની આપશે તો તમારો ગ્રાહક તમારી કંપનીને છોડીને બીજી કંપનીમાં જતો રહેશે. પછી એને વાળવો અઘરો છે. એટલા માટે હર હંમેશ ઉત્પાદનની અંદર દર વખતે કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રયત્ન ખાલી દર વખતે નવું લાવીને મૂકી દેવાથી નથી ચાલતું, પણ એમાં ઉત્તમ ગુણવત્તા પણ હોવી જોઈએ. એટલે કે તમારી ઉત્પાદનના અંકુશ એની સાથે સાથે ઉત્તમ ગુણવત્તા ઉપર પણ અંકુશ રાખવો જોઈએ. આપણે કોઈ વસ્તુ લઈએ તો એની પાછળ લખેલું હોય છે QC. તો QC એ શું બતાવે છે? ક્વોલિટી ચેક્ડ. ક્વોલિટી ચેક્ડ એટલે આ પ્રોડક્ટની ક્વોલિટી અમે ચેક કરી લીધી છે અને એ પ્રોડક્ટ હવે કસ્ટમર યુઝ કરી શકે અને એને સંતોષ મળે એ પ્રકારની છે. તો ઇટ ઇઝ અ ક્વોલિટી ચેક. તો તમારે તમારી ગુણવત્તાને પણ જાળવી રાખવી પડે. અત્યારે એવું છે કે કસ્ટમર હવે નાણાં ખર્ચવા માટે તૈયાર છે, પણ સામે એ ડિમાન્ડ શું કરશે? મને ક્વોલિટી કેવી મળશે? તો એ ક્વોલિટી આપણે એને આપવી પડશે. ચાઇના જેવો માલ નથી આપવાનો એને કે લીધો અને વેપારી એમ કહે કે ભાઈ તમે આ દુકાનના પગથિયાં ઉતરો પછી બંધ થઈ જાય તો અમારી કોઈ જવાબદારી નહીં. તો એવા માલની અંદર ગ્રાહક એક વખત છેતરાશે, વારંવાર નહીં. પણ તમારો ગ્રાહક ભવિષ્યમાં તમારી જ વસ્તુ, તમારી જ પ્રોડક્ટ નવી લોન્ચ થાય એમાં ફરી વખત રિપીટ થાય અને એ રિપીટ થાય તો થાય, પણ એની સાથે સાથે બીજા 10 જણને એ પ્રોડક્ટ ખરીદાવડાવે એ પ્રકારની ઉત્તમ ગુણવત્તાવાળો માલસામાન તમારે નાખવાનો છે. અને જો તમે આ કરી શકશો તો તમે સફળ સંચાલક બની શકશો. ટૂંકમાં કહીએ તો પેઢીના વિકાસ માટે, પેઢીની પ્રગતિ માટે ઉત્પાદનનું સંચાલન પણ એટલું જ અગત્યનું છે. અને વારંવાર દર વખતે કંઈક નવી પ્રોડક્ટ સારી ગુણવત્તા સાથે ગ્રાહકને સંતોષ થાય એવી રીતે લઈ અને તમારે બજારમાં એને મૂકવી પડશે. તમે દર વખત કંઈક નવી પ્રોડક્ટ મૂકશો તો તમારા જે સેલ્સમેન છે, જે વેચાણ કરનારા કર્મચારીઓ છે, એમનો પણ ઉત્સાહ વધશે.
એ જ્યાં જ્યાં જશે ત્યાં તમારી નવી પ્રોડક્ટ હશે તો એ નવી પ્રોડક્ટને ખૂબ જ ઉત્સાહભેર બતાવી શકશે. એની જોડે પણ વેચાણ કરવા માટેની એક અલગ પ્રકારની સિરીઝ ઓફ પ્રોડક્ટ હશે. અને તમે જ્યારે તમારી પ્રોડક્ટ ડેવલપ કરો ત્યારે તમારે મધ્યમ વર્ગથી લઈ અપર વર્ગ સુધી, એટલે કે મધ્યમ વર્ગથી કે જે ઉચ્ચ કોટીનો વર્ગ છે, જે આર્થિક રીતે પણ સદ્ધર છે, દરેકને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડક્ટ મૂકવી જોઈએ. એટલે દરેક કંપનીએ ઉત્પાદન વિભાગની અંદર સંશોધન વિભાગને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. કેમ કે જેટલું ઉત્તમ પ્રકારનું સંશોધન થશે એટલી સારી વસ્તુનું, એટલી સારી પ્રોડક્ટનું ઉત્પાદન કરી શકીશું. એટલી જ તમારી જોડે વેરાયટી બનશે, અને એ વેરાયટી બનશે તો તમારા જે સેલ્સમેન છે એ લોકોને પણ વેચાણ કરવાનો ઉત્સાહ વધશે. એટલા માટે જ ઉત્પાદનનું સંચાલન એ પણ સંચાલનના કાર્ય વિસ્તારનું છેલ્લું અને અગત્યનો કાર્ય વિસ્તાર છે. આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આપણે ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રથમ પ્રકરણ સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ અહીંયા પૂર્ણ કર્યું.